આ તરફ રાજકોટ શહેરમાં પણ રોગચાળો વકર્યો છે। સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે। ડેન્ગ્યુ અને મલેરિયાના એક બાદ એક અનેક કેસ સામે આવી રહ્યા છે। 15 દિવસમાં જ વાયરલ, મચ્છર અને પાણીજન્ય રોગચાળોમાં વધારો જોવા મળ્યો। ડેન્ગ્યુ, મલેરિયા, સિઝનલ તાવ અને વાયરલ બીમારીના કેસમાં વધારો જોવા મળ્યો। રાજકોટમાં કોલેરાના 9 કેસ નોંધાયા। આજી ડેમ નજીકના 2 વિસ્તારને કોલેરાગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે। તો ડેન્ગ્યુના 22, ટાઇફોઇડના 2 કેસ નોંધાયા। ચિકનગુનિયા અને મેલેરિયાના પણ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। સિઝનલ તાવ અને વાયરલ તાવના 1600 થી પણ વધુ કેસ સામે આવ્યા। ગયા મહિને નોંધાયા હતા ડેન્ગ્યુના 40 કેસ। સપ્ટેમ્બર મહિનાના 12 દિવસમાં અંદાજિત ડેન્ગ્યુના 15 કેસ સામે આવી ચૂક્યા છે। અત્રેની રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં ગયા માસમાં ડેન્ગ્યુના 40 ઇન્ડોર કેસ નોંધાયેલા હતા અને એમાંથી કોઈનું એક પણ મૃત્યુ થયેલું ન હતું। પરંતુ ડેન્ગ્યુ એક મચ્છરજન્ય રોગ છે અને ખાસ જ્યારે બી તમારે મચ્છરવાળી જે કઈ જગ્યા હોય ત્યાંથી પ્રિવેન્ટ કરવાનું, મચ્છરનું કરડવાનું અટકાવી શકાય ત્યાં સુધી, ખાસ કરીને નાના બાળકોમાં જ્યારે બહાર ઘાસમાં કે પાર્કમાં રમવા જતા હોય ત્યારે એમને પહેલાં રેપેલેન્ટ કે પગમાં હાથમાં લગાડવા। પરંતુ જો કોઈને પણ તાવ કે એવું કંઈ આવે, પર્ટિક્યુલરલી નાની એજમાં કે યંગ એજમાં, અને ડેન્ગ્યુ ડિટેક્ટ થાય તો તુરંત જ નજીકની હોસ્પિટલ અથવા અમારી સિવિલ હોસ્પિટલમાં આવી અને સારવાર લે। કેમ કે જો ડેન્ગ્યુમાંથી ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં કન્વર્ટ થાય તો મૃત્યુનો પણ શક્યતા રહે।